સમાચારમાં આગળ વાત કરીશું બનાસકાંઠાથી સમાચાર સમાવી રહ્યા છે। બનાસકાંઠા સાંસદ ગેનીબેન માં અંબાના શરણે માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ લીધા। સાંસદ બન્યા બાદ પ્રથમવાર અંબાજીના પ્રવાસે ગેનીબેનનું ફૂલહાર પહેરાવી લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે। સાંસદ બન્યા બાદ તેઓ પ્રથમવાર અંબાજીના પ્રવાસે પહોંચ્યા છે ત્યારે ગેનીબેનનું સ્વાગત કરવામાં આવ્યું છે। ફૂલહાર પહેરાવી લોકોએ ગેનીબેનનું સ્વાગત કર્યું છે। ત્યારે ગેનીબેન સાંસદ બન્યા બાદ પ્રથમવાર અંબાજીના પ્રવાસે પહોંચ્યા હતા। માતાજીના ચરણોમાં શીશ નમાવી તેમણે આશીર્વાદ લીધા છે। ત્યારે બનાસકાંઠા સાંસદ ગેનીબેન માં અંબાના શરણે માતાજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ લીધા। સાંસદ બન્યા બાદ પ્રથમવાર અંબાજીના પ્રવાસે પહોંચ્યા હતા। ગેનીબેનનું જોકે સ્વાગત કરવામાં આવ્યું છે। ગેનીબેનનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું। ફૂલહાર પહેરાવી લોકો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે। માતાજીના ચરણોમાં તેમણે શીશ ઝુકાવી અને આશીર્વાદ લીધા છે। તે સાંસદ બન્યા બાદ પ્રથમ વખત ગેનીબેન અંબાજીના પ્રવાસે પહોંચ્યા હતા। માં અંબાના ચરણોમાં તેમણે શીશ ઝુકાવી આશીર્વાદ લીધા છે। અમારા ખૂબ જ બધા સિનિયર આગેવાનો છે, પ્રદેશનું અમારું શીર્ષ નેતૃત્વ છે અને એક અમારી એક પાર્ટીની ચેનલ છે। ચેનલ થ્રુ 13 તારીખે સમગ્ર ગુજરાતની પ્રદેશ કોંગ્રેસ સમિતિ એક સંસદ તરીકે નહીં પણ એક કોંગ્રેસના કાર્યકર તરીકે એક પ્રજાએ આશીર્વાદ આપ્યા છે। પ્રજાના આભાર માનવા માટેનો કાર્યક્રમ એ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે રાખેલો છે। એટલે જ્યાં પણ કોંગ્રેસ પાર્ટીની નાના મોટી તમામ જે વહીવટી પ્રક્રિયા હોય કે સંગઠનની હોય, અમે બધા સાથે મળીને કરશું અને આવનાર સમયની અંદર ગુજરાતમાં જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં ટાઈમ કાઢી અને લોકોની વચ્ચે જવાના પ્રયત્નો કરીશું અને કોંગ્રેસ પાર્ટીમાં ગભે ગભો મિલાવીને કામ કરશું। પાલનપુરમાં જે કોલેરાગ્રસ્ત વિસ્તાર છે એના માટે કરીને મારા કોંગ્રેસના આગેવાનોએ આવેદનપત્ર આપ્યું છે। હું પોતે સિવિલ હોસ્પિટલ જઈને તમામના સમાચાર પૂછ્યા છે, જે ડૉક્ટરોને સૂચના આપવાની હતી આપી છે અને આવનાર સમયની અંદર એક માનવતાનું કામ છે અને માનવતાના કામ માટે કરીને MP તરીકે કે જે અમારે વહીવટીતંત્ર સાથે જે રીતે ભલામણ કરીને સાથે રહીને કામ કરવું પડે એ પૂરેપૂરું કરશું ને ક્યાંક વહીવટી રીતે જે નગરપાલિકા એરિયા આવે છે અને એની અંદર આજે જ મને સમાચાર મળ્યા કે ઘણો બધા પીવાના પાણીનો પ્રશ્ન પણ ત્યાં વિકટ બન્યો છે। એટલે કલેક્ટરશ્રી સાથે હું અત્યારે જ મુલાકાત કરવાની છું, પરિસ્થિતિ વાકેફ કરવાની છું।